કરોડ દેનાકુંજ એપાર્ટમેન્ટ વિજયનગરમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગના પહેલા માળના દાદરનો ભાગ તૂટ્યો. લેડરથી 6 બાળક અને 7 મહિલાનું રેસ્ક્યુ કરાયું. સુરતના વેડ રોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો ભાગ એકાએક તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉતાર્યા. વેડ રોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના 3 થી 4 જેટલા પગથિયા એકાએક જ તૂટી ગયા હતા અને તેનો કાટવાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો. રહીશો ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.